નમસ્કાર, દૂરદર્શન બુલેટિન સાથે હું છું હેમાંગીની. જોઈએ મુખ્ય સમાચાર. ચીન ખાતે G20 સંમેલનમાં ભારતનું એજન્ડા રજૂ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને મજબૂતીની હિમાયત. આજે સંમેલનના સમાપન સત્રમાં લેશે ભાગ. આતંકવાદને ખાળવા પીએમ મોદીની હોંગશુ ખાતે બ્રિક્સ નેતાઓ સાથે વાતચીત. આગામી મહિને ગોવામાં યોજાનાર બ્રિક્સ સંમેલનની પૂર્વ તૈયારી રૂપે કરાઈ ચર્ચા વિચારણા. પીએમએ બ્રિક્સને આંતરરાષ્ટ્રીય મંચ પર અસરકારક ગણાવ્યું. જમ્મુ કાશ્મીર ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ શ્રીનગરમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સ્થિતિનો મેળવ્યો તાગ. વિભિન્ન વર્ગના 200 જેટલા લોકો સાથે પણ કરી મુલાકાત. આજે જમ્મુના પ્રવાસે. પોરબંદરના ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ કેસનો આરોપી દાદલી મિયા મુંબઈથી ઝડપાયો. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં વપરાયેલ આરડીએક્સને ગોસાબાર દરિયાકાંઠે ઉતારવાનો છે આરોપ. પોરબંદર પોલીસે સફળ ઓપરેશન બાદ મુંબઈથી લાવી હાથ ધરી કાર્યવાહી. ગુજરાત સહિત ભારતભરમાં દરિયાઈ જહાજ બાંધવાનો અને તેની આવરદા પૂરી થયે ભાંગવાનો ઉદ્યોગ ખીલે તેવી નીતિ મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ હેઠળ ઘડશે મોદી સરકાર. વાણવટા મંત્રી મનસુખભાઈ માંડવિયાએ વિક્રમજનક કાર્ગો હેન્ડલિંગ બદલ મહાબંદર કંડલાને આપી શાબાશી. આજે પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન રાષ્ટ્રીય શિક્ષક દિવસની થઈ રહેલી ઉજવણી. રાષ્ટ્રપતિ દ્વારા પ્રદાન કરશે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર. પીએમ મોદીએ આપી શિક્ષક દિવસની શુભેચ્છાઓ. અને દુંદાળા દેવના 10 દિવસીય ગણેશોની ભારે ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે શરૂઆત. આજે ગણેશ ચતુર્થીએ ઠેર ઠેર કરાઈ રહી છે ગણેશ સ્થાપના અને જૈનો આજે ઉજવી રહ્યા છે સંવત્સરી. સમાચાર વિસ્તારથી જોઈએ. ચીનના હોંગઝોઉ શહેરમાં ગઈકાલે G20 સંમેલનમાં પ્રથમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વને આર્થિક વિકાસ અને પરસ્પર ભાગીદારીનો મૂળ મંત્ર આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ચીન મૈત્રી બંને દેશો વચ્ચે જ નહીં પરંતુ પૂરી દુનિયા માટે મહત્વપૂર્ણ છે. આ સંમેલન પહેલા પીએમએ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશોએ એકબીજાની આકાંક્ષાઓ, ચિંતાઓ અને પરસ્પર હિતો પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ. તો એ વિવિધ દેશોના નેતાઓ સાથે વાતચીત કરી પરસ્પર સંબંધો મજબૂત કરવા, વ્યાપાર વધારવા અને અન્ય ક્ષેત્રોમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં ચર્ચા કરી હતી. આ સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને બરાક ઓબામાના સંબંધોની ઝલક પણ જોવા મળી હતી. ચીનના હોંગઝોઉ શહેરમાં G20 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર બ્રિક્સ એક પ્રભાવશાળી અવાજના રૂપમાં ઉભર્યો છે. તેમણે બ્રિક્સ દેશોને તેમના આંતરરાષ્ટ્રીય એજન્ડામાં વિકાસશીલ દેશો સાથે જોડાયેલા મુદ્દાઓ સામેલ કરવા આહવાન કર્યું હતું. આગામી મહિને ગોવામાં બ્રિક્સ સંમેલન યોજાઈ રહ્યું છે. તેની પૂર્વ તૈયારીએ આ બેઠક યોજાઈ હતી. જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના ભાગરૂપે દરેક પક્ષો સાથે ચર્ચા અને પરિસ્થિતિની સમીક્ષા કરવા ગયેલ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે 2 દિવસના પ્રવાસના પ્રથમ દિવસે ગઈકાલે શ્રીનગર ખાતે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વિવિધ પક્ષોના લગભગ 200 સભ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રતિનિધિ મંડળને રાજ્ય સરકારે પણ એક આવેદન આપ્યું હતું. તેના વર્તમાન પરિસ્થિતિના વિવિધ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં કાર્યકારી સમૂહ અને સંસદીય પ્રતિનિધિ મંડળની ભલામણ ઉપર વિચાર કરવા કહ્યું છે. કેન્દ્ર સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે જે લોકો વાતચીતથી પરિસ્થિતિનો ઉકેલ ઈચ્છે છે તેમની સાથે વાતચીત કરવા તેઓ તૈયાર છે. આજે આ પ્રતિનિધિ મંડળ જમ્મુનો પ્રવાસ કરશે. આજે શિક્ષક દિવસ છે. આજના દિવસે 5 સપ્ટેમ્બરે ભારતના બીજા રાષ્ટ્રપતિ મહાન શિક્ષણવિદ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. આજે તેમની 128મી જન્મ જયંતિ ઉપર રાષ્ટ્ર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભારતમાં સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ ડોક્ટર પ્રણવ મુખર્જી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વોદય વિદ્યાલયમાં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. શિક્ષક દિવસના અવસરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા શિક્ષકોને તેમના ઉલ્લેખનીય યોગદાન માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો છે. વર્ષ 2015ના 346 શિક્ષકોને શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. સન્માનિત શિક્ષકોને રજત પદક, સર્ટિફિકેટ અને 50,000ની પુરસ્કાર રકમ આપવામાં આવશે.
પોરબંદરના ગોસાબારા આરડીએક્સ લેન્ડિંગ કેસમાં પોરબંદર પોલીસે મુખ્ય આરોપી મુમુમિયા પંજુમિયાના ભાઈ ઇસ્માઇલ બુખારી ઉર્ફે દાદલી મિયાની મુંબઈથી ધરપકડ કરી છે અને એને ગઈ રાત્રે પોરબંદર લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડોન દાઉદ ઇબ્રાહીમના ઇશારે વર્ષ 1993ના મુંબઈ બ્લાસ્ટમાં વપરાયેલ આરડીએક્સ અને ઘાતક હથિયાર ગોસાબારના દરિયાકાંઠે ઉતારી મુંબઈ મોકલવાના આરોપ હેઠળ આ ધરપકડ કરાઈ છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલે આ સફળ ઓપરેશન બાદ જણાવ્યું કે દાદલી મિયા સહિત આ કેસમાં અત્યાર સુધીમાં 51 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને 12 સામે केस जारी रहा है. कल शाम को पोरबंदर की एलसीबी और एसओजी की ज्वाइंट टीम ने 51वें आरोपी जुसुफ मियां दादली मियां पंजू मियां सैयद उसको थाने महाराष्ट्र से कल शाम को पकड़ लिया है. टोटल केस के दौरान 50 लोगों को पकड़ा गया था. उसमें से 11 लोग जो है वो डिस्चार्ज हो चुके हैं. 7 लोग जो है उनकी डेथ हुई है ट्रायल के दौरान और 21 लोग जो है उनके ऊपर केस नासाबित हुआ है और 11 लोगों के ऊपर अभी हाल में ट्रायल चल रहा है. उसमें से एक मुम्मू मियां पुंजू मियां भी हैं जो पोरबंदर की खास जेल में अभी हैं और उन्हीं के सगे भाई हैं दादली मियां पंजू मियां सैयद जिनको कल हमारी ज्वाइंट टीम ने थाने महाराष्ट्र से पकड़ा है. મોદી સરકારના વહાણવટા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો હવાલો સંભાળતા મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયાનો ફાયદો ઉઠાવી પ્રગતિ કરવા શિપિંગ ઉદ્યોગ તૈયાર છે. દરિયાઈ જહાજ બાંધવાનો ઉદ્યોગ ગુજરાતમાં ખીલવણી પામે, સાથોસાથ આવરદા પૂરી થયેલા જહાજ ભાંગવાનો વેપાર ઉદ્યોગ પણ મહત્વ મેળવે તેવી નીતિ ઘડવાની પણ તેમણે જાહેરાત કરી હતી. કાર્ગો હેન્ડલિંગમાં મુંબઈ શહેરની સ્પર્ધા કરી વિક્રમ રચવા બદલ મહાબંદર કંડલાની તેમણે ભારોભાર પ્રશંસા પણ કરી હતી. कंडला पोर्ट ने 1 लाख मिलियन मैट्रिक टन का हमारा उन्होंने लास्ट ईयर में एक्सपोर्ट इंपोर्ट का बिजनेस किया था. ये बहुत महत्वपूर्ण मैटर है और उसके माध्यम से हम शिपिंग इंडस्ट्रीज में मेक इन इंडिया का कंसेप्ट को सिद्ध कर रहे हैं. शिप बिल्डिंग और शिप ब्रेकिंग इंडस्ट्रीज को के लिए अलग पॉलिसी तैयार करके विश्व के लोग ये इंडस्ट्रीज में यहाँ शिप बिल्डिंग और शिप बिल्डिंग में पोते निवेश कर सके उनके लिए भी हमने मेक इन इंडिया के कंसेप्ट से सभी को बुलाया है. સમાજમાં તમામ જ્ઞાતિ અને જાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે અને એકબીજા વચ્ચે ભાઈચારો વધે તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણ વિકસે તે હેતુથી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સામાજિક સમરસતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બોલતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યું કે બાબા સાહેબે તમામ સમાજ પ્રત્યે કોઈપણ પ્રકારનો રાગ કે દ્વેષ રાખ્યા વગર બંધારણનું ઘડતર કર્યું તે ખરેખર બિરદાવવા લાયક છે. આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત સમાજના આગેવાનોએ પોતાના ભાષણમાં સામાજિક સમરસતા અને સમાજમાં ભાઈચારાનું વાતાવરણ અંગે પ્રેરક ઉદ્બોધન કર્યા હતા. રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ શ્રી શંભુપ્રસાદ ટુંડિયા, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, ધારાસભ્યો, સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ગણેશ ચતુર્થી છે. ભગવાન ગણેશને બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ 10 દિવસ ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે અને ગણેશની મૂર્તિ સ્થાપન બાદ તેનું વિસર્જન 14ના દિવસે કરવામાં આવે છે. ભક્તોની જિંદગીના દુઃખો દૂર કરવા માટે મૂષક ઉપર સવાર થઈને ગણપતિ બાપ્પા દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ખુશીઓની સોગાદ લઈને આવે છે. ઘણી જગ્યાએ ફક્ત આજના દિવસે ગણેશ પૂજા થાય છે તો ઘણા લોકો ગણેશજીની આજે સ્થાપના કરીને 3, 5 અથવા 10 દિવસ સુધી પૂજા અર્ચના કરીને વિસર્જન કરે છે. ગણેશ ચતુર્થી ખાસ કરીને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઉજવાય છે. આ 10 દિવસ સુધી ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત થાય છે. ગણેશ પંડાલોને રોશની અને ફૂલમાળાથી શણગારવામાં આવે છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ખેડા જિલ્લાના મહેમદાબાદ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા તાલુકાના 200થી વધુ ગણેશ યુવક મંડળને મંદિરના સંસ્થાપક દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ભેટ આપવામાં આવી છે. આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મહેમદાબાદ ખાતે આવેલા પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા 200 ગામોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ આપી ગણેશ મહોત્સવની શરૂઆત કરાવવામાં આવી છે. મંદિર દ્વારા આસપાસના ગામોમાં મંડળો બનાવવામાં આવ્યા છે અને તેઓ સમગ્ર મહોત્સવની ઉજવણી કરે છે. ઉપરાંત સંસ્થાપક નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા
ગામોના યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવવામાં પણ આવ્યો છે. આજથી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈને નાના મોટા સૌમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેમદાવાદ તાલુકાના આજુબાજુના દરેક ગામોની અંદર 200થી વધુ નિઃશુલ્ક રીતે કોઈપણ જાતના ચાર્જ લીધા વગર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આની પાછળનો આશય 1 કે 10 દિવસ માટે સમગ્ર તાલુકો ગણેશમય બની જાય એની પાછળની આ ભાવના છે. અને એ દરમિયાન ત્યાં આગળ 10 દિવસ દરમિયાનના પીરિયડની અંદર લોકો વધુમાં વધુ વ્યસન મુક્ત થાય એની પાછળની આ પ્રયોજન છે, એની પાછળનો આ આશય છે. કહેવાય ને કે ઘરે આવે અને પછી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જે પર્યાવરણ માટે ખૂબ જ સરસ છે, જે તમને વાતાવરણ સારું રાખે અને જે વિસર્જન વખતે જે મૂર્તિઓ એમ જ પડી રહે છે આખી એના કરતાં વધારે સારું છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અમે એ કરીએ લઈ ગઈ. અને ખાસ કે અમારા જે બાળકો છે એ પણ ઘરે શીખે કે કેમના પૂજા કરવી, અર્ચના કરવી, કેમનું આરતી કરવાની હોય છે, જે સાંસ્કૃતિક અમારી ભારતની છે એ શીખે. એ વધારે અમને ખૂબ આનંદ થયો છે. આજે જૈન ભાઈ બહેનો પર્વાધિરાજ પર્યુષણના સમાપને સંવત્સરીની ઉજવણી કરી રહ્યા છે. સંવત્સરી એટલે સમાપનાનું પર્વ. આજના દિવસે ઉપાશ્રયોમાં સાધુ ભગવંતો દ્વારા બારસા સૂત્રનું વાંચન કરી તેની સાથે સંવત્સરી પ્રતિક્રમણ કરાઈ રહ્યા છે. સંવત્સરી નિમિત્તે રાજ્યભરના દેરાસરોમાં વિશિષ્ટ આંગીના આયોજનો પણ કરાયા છે. દેરાસરોમાં પૂજા અર્ચન અને પ્રતિક્રમણ બાદ જૈન ભાઈ બહેનો વર્ષભર જાણતા અજાણતા કરાયેલ મન દુઃખ બદલ ક્ષમાપના યાચી પરસ્પરને મિચ્છામી દુક્કડમ કરે છે. પર્યુષણના પર્વ દરમિયાન કરાતા 28 જેવા કઠોર તપનું પણ આજે સમાપન કરાય છે. ખંભાળિયાના સિરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ત્રિદિવસીય લોકમેળાને સાંસદ પૂનમબહેન માડમ દ્વારા ખુલ્લો મુકાયો હતો. મિની તરણેતર તરીકે ઓળખાતા આ મેળાને માણવા આજુબાજુના ગામડાના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં યુવાનો, બાળકો અને મોટેરાઓ આનંદ માણી શકે તે માટે વિવિધ પ્રકારની રાઇડ્સ, રમકડાના સ્ટોલ્સ અને ખાણીપીણીની દુકાનો ઊભી કરવામાં આવી છે. લોકો મેળાને સારી રીતે માણી શકે તે માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત અને આરોગ્ય સુવિધાની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાનો પ્રારંભ થતાં જ મોટી સંખ્યામાં લોકો આ મેળાને માણવા આવી પહોંચ્યા છે. આ પરંપરાને જાળવી અને લોકો પણ અહીંયા ઊંચ નીચ ભૂલી વિભાજનો, જ્ઞાતિ જાતિ ધર્મનું કોઈ પણ વિભાજન અથવા ગરીબ અમીરનું પણ વિભાજન કોઈ ભૂલી અને એક મેળો માણવો છે એ હેતુથી અહીંયા દરેક વ્યક્તિ સરખા છે અને પોતે એક ભારતીય નાગરિક છે અને પોતે આ મેળાનો પૂરો આનંદ પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે માણે છે. અન્ય સ્થાનિક સર્વે આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપી આ મેળાને અમે અહીંયા લોકો મિની તરણેતર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આજુબાજુના ગામડામાંથી, શહેરમાંથી લોકો આવીને ખૂબ એન્જોય અને આનંદ મસ્તી કરે છે. સિરેશ્વરમાં મહાદેવના મેળા બંદોબસ્તમાં ટોટલ માણસો 60, અધિકારી 1, એ રીતે માણસોની ગોઠવણ રાતને દિવસ કરેલી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ફૂલ તકેદારી રાખી છે. ગોધરા ખાતે આવેલા કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ખાતે બટાકાનું વાવેતર કરવા માટે એવું મશીન તૈયાર કરાયું છે જે ગરીબ અને શ્રીમંત ખેડૂતો માટે ફાયદાનું વરદાન સાબિત થઈ રહ્યું છે. બટાકાના બિયારણની વાવણી કરવી, છોડને ચાસમાં ગોઠવ્યા પ્રમાણે ખાતર આપવું તથા માટીના નાના પાડા બનાવવા જેવા ત્રણેય કામ ફક્ત 26,000માં મળતું આ મશીન કરી આપે છે. પોટેટો પ્લાન્ટર તરીકે ઓળખાતા આ મશીનની શોધ કરનાર પ્રોફેસર રઘુનંદન સુવર્ણકારનો દાવો છે કે નાના ટ્રેક્ટર ઉપર લાગતું પોટેટો પ્લાન્ટર વાપરનાર ગરીબ ખેડૂતને ખર્ચમાં 40% બચત થાય છે. ખેતીમાં શ્રમ ઘટે અને નફો વધે તેવી અનેક શોધખોળ કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયમાં અવિરત ચાલતી રહે છે. બટાટામાં ખાતરની ડ્રિલિંગ પણ થાય છે અને પછી બટાટાનો ઉપર પાળો બનાવવાની કામગીરી થાય છે. આ 3 કામ એક સાથે આ બટાકા પ્લાન્ટરથી થાય છે, જેથી બટાટાની વાવણીમાં ઘણું ઓછું ખર્ચ આવે છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.